गुजरात के वडोदरा में हेलीकॉप्टर राइड के दरवाजे खुल जाने से कई बच्चों की जान खतरे में पड़ गई। इस मामले मेले को अनुमति देने वाले आयोजकों के खिलाफ जांच की मांग की गई है। गुजरात के वडोदरा में अनुमति के साथ खिलवाड़ कर चलाए जा रहे रॉयल मेले में सुरक्षा गाइडलाइंस पर सवाल उठे हैं, जहां 13 राइड्स की परमिशन होने के बाद भी 23 राइड्स चलाई जा रही थीं, जिसे देखने वाला कोई नहीं था। अलग अलग राइड्स का मेंटेनेंस हो रहा है कि नहीं, उसके पास फिटनेस सर्टिफिकेट है कि नहीं, ये देखने की कोई कोशिश स्थानीय प्रशासन या स्थानीय पालिका द्वारा नहीं की गई और ऐसे में 3 हेलीकॉप्टर के दरवाजे चालू राइड में खुल जाने से बच्चों की जान मुसीबत में पड़ गई। अच्छी बात ये रही कि कोई बड़ी दुर्घटना नहीं घटी, लेकिन इस गंभीर लापरवाही पर फिर एक बार सवाल उठना लाजमी है। वडोदरा के सामाजिक कार्यकर्ता अतुल गामेची ने मेले को दी गई अनुमति पर सवाल उठाए हैं। જે તે રોયલ મેળાનું નામ છે તો કામગીરી કોઈ રોયલ નથી, એકદમ થર્ડ ક્લાસ કામગીરી છે। જે રીતના ગઈકાલનો બનાવ બન્યો અને ગઈકાલના બનાવમાં આપણાને જે રીતના હરણી બોટકામ થયો, બીજો ગેમ ઝોનમાં બનાવ બનેલો એ ટીઆરપી ગેમ ઝોન આની યાદ અપાવે એવો બનાવ બન્યો છે ગઈકાલે કે જે હેલિકોપ્ટર હતા એના દરવાજા ખુલી ગયા હતા, બાળકો પડતા પડતા બચી ગયા હતા। જો બાળકો પડી ગયા હોત ને મૃત્યુ થાત તો જવાબદારી કોની રહેત? ક્યાંક ને ક્યાંક જે બનાવ બન્યા એના બાદ સરકારે નવા નિયમો લાવ્યા, નવા નિયમોને અનુરૂપ જ તમામ પરમિશનો આપવાની છે, પરંતુ આ કંઈક પરમિશનો આપી દીધી છે, નવા નિયમો પાળવામાં નથી આવતા તેવું દેખાઈ રહ્યું છે। બીજી બાજુ અધિકારીઓ ક્યાંક અહીંયા ભ્રષ્ટાચાર આચર્યો તેવું લાગી રહ્યું છે કે અહીંયા જોવા આવ્યા નથી, તપાસ કરી નથી તેવું પણ દેખાયું છે, એમને એમ સર્ટિફિકેટ આપી દીધું છે। તો આવા અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે। સાથે જે બનાવ બન્યો છે ગઈકાલનો એને જોઈને તમામ રાઇડો અત્યારે ચાલુ કરવામાં આવે। બીજું કે રાઇડોની આજુબાજુ કન્ઝપ્શન જગ્યા છે, આવવા જવાની જગ્યા પણ નથી, તો શું અધિકારીએ બધું જોવા આવ્યા નથી? એટલે ક્યાંક ને ક્યાંક કાગળ પર પરમિશન આપી દીધી છે ને નોટોના બંડલ અધિકારીઓ લઈને બેઠા છે તેવું દેખાઈ રહ્યું છે। આવા અધિકારીઓ સામે કડક પગલાં લેવા જોઈએ અને તમામ રાઇડો જે છે એ અત્યારે ચાલુ ના કરવી જોઈએ। સાથે આપણે અનેક રાઇડો પેલી બાજુ પણ જોઈ, એમાં વાયરો છૂટા છે, તો ક્યાંક વીજ કરંટ પણ બાળકને લાગી શકે છે। તો આવા અધિકારીઓ સામે પગલાં ભરવામાં અને રાઇડો અત્યારે તમામ બંધ રાખવામાં આવે, નવા નિયમો તમામ પાડે પછી જ આ રાઇડો ચાલુ કરે તેવી માંગ।